હા કે મારા કલેજા આજે છે ઋષિ પાચન ભાદરવા સુદ પાચન એટલે ઋષિ પાચન આ બધાની ઋષિ પાચનમાં પિતૃની મોક્ષે ગતિની હોય આજની કેમ કે મહાન પાચન મોટી પાચન એટલે ઋષિ પાચન કહેવાય. તમે આડી પાચન ન કરો તો અથવા આ પાચન કરો એટલે તમારા પિતૃનું તર્પણ બધું હોય થઈ જાય એટલે બધાને ઋષિ પાચનમાં જય માતાજી જય દ્વારકા દેશ મારા વાલા આનંદમાં રહેવું. અને આપણે રામ એનર્જી ભરવૈયાની ચેનલ છે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં લાઈક ફોલો અને સબસ્ક્રાઈબર કરો અને વિડીયો બધા દિવસ જોતા મારા વાલા. એક મને વાત મગજમાં આવે છે કે વાત બધા મિત્રોને કરું કે એક ગામડું ગામ હતું નગર શેઠ કહેતા હવેલી હતી. કીધું કે શેઠ તમારી હવેલી હરગ્યો છે. શેઠ તો દોડતા ને આખડતા ને પડતા ને આવ્યા અને આવી ભોગ માંગી, અરે બાપા હું તો લૂંટાઈ ગયો મારું બધું ખોવાઈ ગયું. ત્યાં કોકે આવીને શેઠના કાનમાં કીધું કે શેઠ તમે તમારી હવેલી નથી તો તમારા છોકરાએ 3 મહિના પહેલા ઓઢો કરી નાખ્યો. અરે બાપા છોકરા એમ કે બાપા એ તો બધું હાથું પાછા છે મારા વાલા બધી જગતમાં છે ને મનનું કારણ છે. એટલે તમારે કબીરે કીધું કે મન મરે માયા મરે મરમર જાય શરીર કેર ગયે દાસ કબીર આચાને ચૂંટણા કોઈની મળતી નથી મારા કલેજા. એટલે છે ને આનંદમાં રહ્યો મોજમાં રહ્યો અને જે બધું થાય તમારી આગળ જે સુતા સંપત્તિ આપી છે ભગવાને જે આપ્યું છે એનો આનંદ માણો અને બીજાને સુખ દુઃખ આ તે બધાને જીવનમાં કામ આવો અને એ જ મહત્વનું છે. એકાબીજીના ટાટિયા કહેવાનું નીકળી ગયો અને અદેખાઈમાં નહીં પડતા મારા વાલા. બધી ખાઈમાં પડજો. અમારે સતુ ગુરુ બધા મહાપુરુષો એવું સમજાવે છે કે સત્કર્મ કરો ઓર સુખ રહો એ તો આનંદ નહીં અમીરી મેં જો આનંદ સંત ફકીર કરે મારા વાલા. એટલે અમારી આગળ જે ભગવાને જે સદબુદ્ધિ હાથે આપી છે એમ અમે બોલીના સમાજની બધા મારા વિડીયા મિત્રો જોવો છો એટલે યુવાન ભાઈ બહેનો હાથે બધું ક્યાંક જીવનમાં ઉપયોગ આવે એવું જીવન જીવજો. બધાને જય માતાજી જય દ્વારકા દેશ. વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો મારા કલેજા.